નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 9, સેશન નંબર 3. આની અગાઉના સેશનની અંદર આપણે વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચેના તફાવતનો અભ્યાસ કર્યો હતો. આ સેશનની અંદર આપણે લેણદેણની તુલનાના ખ્યાલોનો અભ્યાસ કરીશું. ખાસ એ જણાવી દઉં તમને કે મુદ્દા નંબર 9.5, 6 અને 7 હાલના વર્ષમાં અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા છે, એટલે આપણે એનો અભ્યાસ કરવાના નથી. અગાઉ કહ્યું એમ જ્યારે રૂબરૂ મળવાનું થશે કોઈ સમયે ભવિષ્યમાં, ત્યારે આપણે એનો ડિટેલ અભ્યાસ કરીશું, માત્ર તમારી જાણકારી માટે. બાકી આ વર્ષે તો એ મુદ્દાઓ તમારા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યા નથી. આજે આપણે અભ્યાસ કરવાના છીએ લેણદેણની તુલનાના પ્રકારો અને એના ખ્યાલ વિશે. કોન્સેપ્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. એકદમ સાદી ભાષામાં સમજાવવું હોય તો હું તમને એવું કહી શકું કે ભારત વિદેશ વેપારમાં ખોટ કરે છે કે નફો કરે છે, એનું જે સરવૈયું જે છે એને કહેવામાં આવે છે લેણ દેણની તુલા. હવે વિદેશ વેપારની અંદર બે બાબતો હોય. એક હોય છે આયાત. જ્યારે આપણે કોઈ દેશમાંથી વસ્તુ મંગાવીએ તો એને આયાત કહેવાય. ક્રૂડ ઓઇલની આપણો દેશ આયાત કરે છે. બીજી જે બાબત છે એ છે મિત્રો નિકાસ. જ્યારે આપણા દેશમાંથી આપણે કોઈ વસ્તુ બહારના દેશમાં વેચતા હોઈએ, અન્ય દેશો આપણી પાસેથી ખરીદતા હોય તો એને કહેવાય નિકાસ. ભારત રફ ડાયમંડ એટલે કે કાચા હીરાની આયાત કરે છે અને તૈયાર હીરા અથવા તો પોલિશ્ડ જે ડાયમંડ જે છે એની નિકાસ કરે છે. હવે મિત્રો સ્વાભાવિક વાત છે, આયાતમાં જે છે તમારે ખર્ચ કરવો પડે છે અને નિકાસમાં જે છે તમને આવક પ્રાપ્ત થાય છે. અને આ બંને વચ્ચેનો તફાવત જે છે એનાથી જ ખબર પડશે કે તમારા દેશની લેણદેણની તુલા કેવી છે, અથવા તો તમે ખર્ચમાં છો, અથવા તો નુકસાનમાં છો, કે આવકમાં છો, કે ફાયદામાં છો. તો આ જ બાબતનો અભ્યાસ આપણે આ મુદ્દાની અંદર કરવાના છીએ. એકદમ સાદી ભાષામાં કેવું હોય તો મેં તમને અગાઉ કહ્યું એમ, વિદેશ વ્યાપારની અંદર આપણો દેશ નફો કરે છે કે નુકસાન કરે છે એનું સરવૈયું, એની જે તુલા જે છે એને કહેવાય લેણ દેણની તુલા. તો શરૂઆત કરીએ. લેણ દેણની તુલા એટલે એક પ્રકારે ત્રાજવું થશે. કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. સરવૈયું એટલે તમારા એકાઉન્ટની અંદર જે પ્રકારે ખાતું આવે છે એ પ્રકારનું એક ખાતું કહી શકો તમે, પાકા સરવૈયાની જેમ, જેમાં એક બાજુ મિલકત દેવા અને બીજી બાજુ મૂડી લેણા દર્શાવેલા હોય. તથા સેવાઓના વેપારનું મૂલ્ય અને સાધનોની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની, સાદી ભાષામાં કેવું હોય તો કોઈ પણ અન્ય દેશ સાથે કોઈ પણ બાબતનો આર્થિક વ્યવહાર થાય તો એની નોંધ જે છે અહીંયા કરવામાં આવતી હોય છે. અર્થ મિત્રો ખાસ યાદ રાખજો, એક ગુણની વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય, જેને તમે જોઈ શકો, અડી શકો, સ્પર્શી શકો, તોડી ફોડી શકો એવી ભૌતિક અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ જે છે એને દ્રશ્ય બાબતો, અને અભૌતિક એટલે કે અદ્રશ્ય એટલે એ થશે સેવા. એટલે અહીંયા સાદી ભાષામાં ભૌતિક એટલે થશે વસ્તુ અને અદ્રશ્યનો મતલબ થશે સેવા. નોર્મલી તમે એ પણ પરિચિત જ હશો કે આ જ બે બાબતોનો વેપાર મોટા ભાગે થતો હોય છે. એની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એક પ્રકારનું નફા નુકસાન ખાતું છે એવું તમે કહી શકો. પણ સરવૈયું કયું છે? ખાતું નથી, સમજો. ખાતાની અંદર વધઘટ હોઈ શકે, પરંતુ સરવૈયામાં હંમેશા છેલ્લા સરવાળા સમાન થતા હોય તો જે સરવૈયું કહેવાય. અહીંયા પણ સેમ સિદ્ધાંત નામાનો લાગુ પડે છે. સરવૈયું છે એટલે છેલ્લે જ્યારે તમે બંને બાજુનો ટોટલ મારશો તો એક્ઝેક્ટ કેવું આવશે? સરખું, અને સરખું જ આવવું જોઈએ. અહીંયા તમને સ્પષ્ટીકરણ આપ્યું છે. ભૌતિક એટલે દ્રશ્ય ચીજો એટલે કે વસ્તુઓ, અને અદ્રશ્ય એટલે અભૌતિક અથવા તો સેવાઓ, જે મેં તમને ઓલરેડી કહી દીધું છે. હવે જે રીતે તમારા પાકા સરવૈયાની અંદર બે બાજુઓ હોય છે, એ જ રીતે લેણદેણની તુલાને પણ બે બાજુઓ છે. એક છે જમા બાજુ અને એક છે ઉધાર બાજુ. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુ નોંધાય. જે રીતે તમે નનું ખાતું અથવા તો નફા નુકસાન ખાતામાં નોંધો છો, સેમ સિસ્ટમ છે. આવક જેટલી થાય એટલી જમા બાજુ
અને વિદેશોને જે કંઈ પણ ચૂકવણીઓ કરવામાં આવે છે એ બધી ઉધાર બાજુ, અથવા તો જેને તમે કહી શકો ખર્ચ જે કરવામાં આવે છે એ ઉધાર બાજુ. હજુ એકવાર કહું છું, તમારું જે નનું ખાતું જે છે, નફા નુકસાન ખાતું, એના જેવી સિસ્ટમ છે. આવક જમા બાજુ અને ખર્ચ ઉધાર બાજુએ નોંધાય છે. તો જોઈએ એના પ્રકારો મિત્રો. તમને 2 ગુણની અંદર તમને આ પ્રશ્ન પૂછી શકાય, સાથે 1 ગુણની અંદર કેટલા પ્રકાર છે, કયા કયા, એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો લેણ દેણની તુલના મુખ્યત્વે 2 પ્રકાર, મુખ્ય 2 પ્રકાર છે, સમતોલ અને અસમતોલ. સમતોલ તુલનામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સમાન હોય. એનો મતલબ થાય જેટલી આયાત કરીએ છીએ એટલી જ નિકાસ કરીએ છીએ, બંને સેમ છે, જે મોટા ભાગે હોતું નથી. આ એક એવું કહી શકો કે નરી કલ્પના છે. કોઈ દેશની આયાત અને નિકાસ એક્ઝેક્ટ રૂપિયે ટુ રૂપિયો, અથવા તો જે તે દેશનું જે ચલણ હોય એક્ઝેક્ટ સામસામી મેચ થઈ શકે એવું લોજિકલી હાલના સમયમાં શક્ય નથી. આટલા મોટા પાયે વેપાર થતો હોય વિદેશોમાં તો 2-5 રૂપિયા ઉપર નીચે તો થવાનું જ છે. એટલે મોટા ભાગે એ કેવી હોય છે તો કે અસમતોલ. હવે અસમતોલની અંદર વળી પાછા 2 પ્રકાર છે. સમતોલ તુલામાં જો જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય, પરંતુ અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. હવે એમાં 2 પ્રકાર પડી શકે. જો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તુલામાં પુરાંત. સાદી ભાષામાં તમે કહી શકો નફો. આપણી આવક જે છે, આયાત એ ઓછી છે અને નિકાસ જે છે એ વધુ છે, તો જ તુલા જે છે એમાં પુરાંત હોઈ શકે. અને જ્યારે બીજો જે પ્રકાર જે છે, જેમાં ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતાં વધુ હોય, તો લેણદેણની તુલામાં ખાધ અથવા તો તમે કહી શકો ખોટ છે એવું કહેવાય. અને એડવાન્સ જાણ કરી દઉં છું મિત્રો, આપણા દેશની જે લેણ દેણની તુલા જે છે એ આવી જ ઉધાર બાજુના મોટા સરવાળાવાળી અથવા તો ખાધવાળી વેપાર તુલા વર્ષો થયે છે. આઝાદી પછીથી એક પણ વર્ષ એવું નથી આવ્યું કે જેમાં આપણી વેપાર તુલા પુરાંતવાળી બની હોય. અને લાંબા સમય સુધી, દૂર દૂર સુધી, હજી ભવિષ્યમાં આ પ્રકારની પુરાંતવાળી બનશે એવા ચાન્સ નથી. આપણી વેપાર તુલા પહેલેથી ખાધવાળી ચાલતી આવી છે, હાલમાં પણ ખાધવાળી છે અને આવનારા સમયમાં પણ ખાધવાળી જ રહેવાની છે. અહીં એક ખાસ નોંધ આપી છે જેની મેં ઓલરેડી તમને જાણ કરી દીધી છે. નોંધમાં એવું તમને સ્પષ્ટ લખ્યું છે કે ડબલ એન્ટ્રી બુક કીપિંગ સિસ્ટમ પદ્ધતિ, જેને તમે 11મા ધોરણની અંદર કહેતા દ્વિનોંધી નામા પદ્ધતિ, એ પ્રમાણે લેણદેણની તુલા હંમેશા સમતોલ હોય. એટલે કે બંને બાજુના સરવાળા હંમેશા તમને કેવા મળશે? સરખા. પરંતુ છતાં એમાં ખાધ અથવા પુરાંત હોઈ શકે. યાદ કરો તમારું નફા નુકસાન ખાતું. તમે જ્યારે નફા અને નુકસાનની અંદર નોંધ કરી દો છો ત્યાર પછી તમે જોશો તો નુકસાન અને ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો કેવો થઈ જશે? સમાન. પરંતુ એની અંદર ખાધ અથવા તો ખોટ અથવા તો પુરાંત એટલે નફો હોઈ શકે. પણ એ નફાની જ્યારે તમે નોંધ કરો ત્યાર પછી જ સરવાળા નીચે કેવા બેસે છે? સરખા. લેણદેણની તુલામાં 2 ખાતા હોય છે, એક ચાલુ ખાતું અને મૂડી ખાતું. સેમ પદ્ધતિ તમારા એકાઉન્ટની અંદર તમે ભણી ગયા છો. ચાલુ ખાતાની અંદર રોજબરોજના જે ખર્ચાઓ અને આવકો છે એ નોંધવામાં આવે છે. જ્યારે મૂડી ખાતાની અંદર જે ક્યારેક જ થતા હોય મૂડી સ્વરૂપની લેણદેણના કારણે જે આવક અને જાવક થતી હોય એની જ નોંધ કરવામાં આવે છે. હવે મિત્રો, અત્રેથી જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું, અને ખાસ મગજ શાંત અને કોન્સન્ટ્રેટ રાખી એક ચિત્તે સાંભળજો, કેમ કે હવે જે ટોપિક આવી રહ્યો છે એ થોડોક ટ્વિસ્ટેડ છે. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં ચાલુ ખાતું. યાદ રાખજો, એની અંદર 2 ખાતા હોય છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. તેમાં અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચાલુ ખાતાનો. આ ખાતામાં નીચેની બાબતો માટે ઉધાર અને જમા રકમ નોંધવામાં આવે. તેમાં સૌથી પહેલું છે ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય, જેને અગાઉ આપણે કહ્યું એમ જોઈ શકાય, સ્પર્શી શકાય, ફિઝિકલ સ્વરૂપની જે વસ્તુઓ જે છે એ. તો ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ. નિકાસ કરો એટલે આવક થાય તો એ જમા બાજુ નોંધવાની હોય. અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળ બાજુ. સ્વાભાવિક વાત છે, જ્યારે તમે આયાત કરો તો તમારે બિલ પેમેન્ટ કરવું પડે. બહારથી વસ્તુ મંગાવો તો પૈસા ચૂકવવા પડે, તો એ ખર્ચ ગણાય. તો એ કઈ બાજુ નોંધાય? ઉધાર બાજુ.
જો તમને એકાઉન્ટ થોડું વ્યવસ્થિત આવડતું હશે તો આ મુદ્દા સમજવામાં તમને ખૂબ સરળતા રહેશે, નહીં તો અત્યારે થોડીક તકલીફ પડે એવું બની શકે. બીજી એક ખાસ બાબત, તમને વ્યાખ્યા પૂછાય છે વેપાર તુલા. તો આ વિભાગના સરવાળાને વેપાર કહેવાય. કેમ કે વેપાર તુલા કહેવાય કેમ કે અહીંયા માત્ર ભૌતિક સ્વરૂપની વસ્તુઓનું નોંધ થાય છે. અભૌતિક હજી આમાં સમાવેશ કર્યો નથી, જે તમને અહીંયા નીચે આપેલું છે. તો દેશમાં ભૌતિક વસ્તુની આયાત ચૂકવણીઓ અને ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાસ જોજો, વેપાર તુલા અને લેણદેણની તુલા અલગ છે. વેપાર તુલામાં ભૌતિકનો સમાવેશ, લેણદેણની તુલામાં ભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય. જ્યારે જે વેપાર તુલા જે છે એમાં માત્ર ને માત્ર ભૌતિક સ્વરૂપની વસ્તુઓનો જ સમાવેશ થાય છે. સેમ પદ્ધતિ છે ખાધ અને પુરાંત માટે. જો ઉધાર બાજુનો સરવાળો વધુ તો ખાધ, અને જો જમા બાજુનો સરવાળો વધુ તો પુરાંત. જે સિદ્ધાંત વેપાર તુલા લેણદેણની તુલાને લાગુ પડે છે એ જ સેમ પદ્ધતિ કે સિદ્ધાંત જે છે એ વેપાર તુલાને પણ લાગુ પડે છે. બીજું છે અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય. એટલે અભૌતિક એટલે જેને આપણે કહીએ છીએ સેવાઓ, વીમો, બેન્કિંગ, મનોરંજન જેવી જે બાબતો જે છે એનો સમાવેશ સેવામાં થશે. અને આ નંબર 1 એટલે કે ભૌતિક અને નંબર 2 એટલે કે અભૌતિક વસ્તુઓના સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય છે. એટલે અહીંયા આપણે 2 તુલા એક્સ્ટ્રા ભણ્યા. એક વેપાર તુલા કે જેમાં માત્ર ભૌતિક વસ્તુઓ નોંધાય, અને એક છે ચાલુ ખાતાની તુલા જેમાં ભૌતિક અને અભૌતિક બંને નોંધાય છે. ત્યાર પછી છે મૂડી ખાતું, જેની અંદર બહુ જૂજ વસ્તુઓની નોંધ કરવામાં આવે છે. એટલે એકદમ ટૂંકમાં આપેલું છે તમને અહીંયા. મૂડી ખાતું એટલે દુનિયાના અન્ય દેશો સાથે જે મૂડી વ્યવહારો થતા હોય, જેમાં બોન્ડની ખરીદી છે, શેરની એકબીજાના દેશોમાં ખરીદી કરી હોય, ગોલ્ડ કે સોનાની લેવડ દેવડ છે, કે મૂડી પ્રકારનું ધિરાણ અથવા તો સ્થાયી મૂડીકરણ, કોઈ ફિઝિકલ મશીનરી કે એવું મોટા પાયે ચૂકવવામાં આવ્યું હોય કે આપવામાં આવ્યું હોય તો એની નોંધ મૂડી ખાતામાં થશે. અને ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણ દેણની તુલા કહેવાય. આ ટૂંકી વ્યાખ્યા છે, વ્યાખ્યા તરીકે તમારા નથી લખવાની. ઉપર જે તમને આપેલું હતું એ જ તમારે લખવાનું થશે. હવે એમને અસર કરતા પરિબળો કે લેણદેણની તુલાને અસર કરનારી બાબતો કઈ, તો એની અંદર તમને 2 ગુણની અંદર વ્યાખ્યા સાથે અને 2 ગુણની અંદર માત્ર અસર કરતા પરિબળો અને 3 ગુણની અંદર વ્યાખ્યા સાથે પરિબળો પૂછવામાં આવે છે. તો એ તમારે યાદ રાખવાના રહેશે. હજી એકવાર કહું છું, લેણદેણની તુલાને અસર કરતા પરિબળો જણાવો એ 2 ગુણમાં, અને લેણદેણની તુલાનો અર્થ આપી અસર કરતા પરિબળો જણાવો 3 ગુણની અંદર પૂછી શકાય. એવી બાબતો જે વિદેશ વ્યાપારને અસર કરતી હોય ને બધી જ આમાં આવશે. આયાત નિકાસ, મૂડીની હેરફેર, સાધનોની હેરફેર, મૂડી રોકાણ, ધિરાણ વગેરે અસર કરતા પરિબળો છે. અને આવા પરિબળોના કારણે તુલામાં પુરાંત અથવા ખાધ આવે. તો આવી કેટલી બાબતો છે જે તુલાને અસર કરે છે, તો એની યાદી તમને નીચે આપેલી છે. જોઈએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું હું તો કહું હુંડિયામણ દર, જેની ટૂંકમાં આવતા સેશનની અંદર તમે અભ્યાસ કરવાના છો. ત્યાર પછી છે વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશમાં કિંમત. એક ઉદાહરણ આપું. માની લો કે ભારતનો ખેડૂત ઘઉં પકવે છે. આપણા દેશની અંદર એક ચોક્કસ કિંમત એની ઉપજતી હોય, પરંતુ જો એ જ ઘઉં એ UAE અથવા તો યુનાઇટેડ આરબ અમીરાત અથવા તો દુબઈ તમે કહી દો, એની અંદર વધુ કિંમત ઉપજતી હોય તો આપણા દેશનો ખેડૂત એ ઘઉં ત્યાં વેચવાનું પસંદ કરશે, જો એ આયાત કરવા તૈયાર હોય. તો કિંમતો અસર કરે છે. કોઈ વસ્તુ આપણા દેશમાં મોંઘી બનતી હોય તો એ બહારથી મંગાવી લેવી સસ્તી પડે. આ ઉપરાંત વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા મહત્વની છે. બધા એપલના આઈફોન વાપરે છે, કારણ છે એની ક્વોલિટી. બધા ઢગલા બંધ ચાઇનીઝ વસ્તુઓનો ઉપયોગ કરે છે, કારણ છે એની એક્સ્ટ્રા ઓર્ડિનરી વિવિધતા અને નવીનતા. તો જે દેશ જે વસ્તુ બનાવે છે એની કેટલી વેરાયટી છે અને એની ક્વોલિટી કેવી છે, એના કારણે વેપાર થતો હોય. અનિવાર્ય આયાતો, મિત્રો અનિવાર્ય આયાતો એટલે એવા આયાતો જેની આયાત કર્યા વગર ચાલે એમ જ ન હોય કોઈ દેશને. દવાઓ છે અમુક પ્રકારની, ઓઇલ છે, અમુક પ્રકારના પાર્ટ્સ છે, મશીનરી છે,
આવી બધી બાબતો અમુક એવી હોય છે કે જેને કમ્પલસરી આયાત કરવી પડે એમ હોય. ઘણા દેશો જેમ કે આરબ અમીરાત જેવા દેશો જ્યાં ખાદ્ય ઉત્પાદન ઓછું થતું હોય તો એમને કૃષિજન્ય પેદાશોની મોટા પાયે જરૂર રહેતી હોય છે, તો એવી આયાતો અનિવાર્ય આયાતો ગણાશે. પછી છે દેશના આર્થિક વિકાસનું સ્તર. જે દેશ આર્થિક વિકાસના સ્તરમાં જેટલો આગળ એટલું એનું આયાત અને નિકાસ બંનેનું પ્રમાણ ઊંચું હશે. મિત્રો, તમારી જાણકારી ખાતર દુનિયામાં સૌથી વધુ નિકાસ અને આયાત કરનારા દેશોમાં અમેરિકા સૌથી આગળ છે. આપણા કરતાં વધુ એ આયાત કરે છે અને આપણા કરતાં વધુ એ નિકાસ કરે છે. એક વસ્તુ યાદ રાખજો, વિકાસ થવાની સાથે નિકાસ જ વધે એવું નથી હોતું, આયાતમાં પણ વધારો થાય છે. સાથે સાથે વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો જેટલા ઓછા હશે એટલી વેપારમાં વૃદ્ધિ થશે. જે દેશમાં બહુ ચુસ્ત કાયદાકીય અમલ કરવામાં આવતા હોય ત્યાં વેપાર કરવાનું લોકો પસંદ કરતા નથી. ત્રીજું અને છેલ્લું, વેપારને આધાર આપતી સેવા સુવિધાઓ, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, આંતરમાળખાકીય સુવિધાઓ, વીમો, બેન્કિંગ પણ હોઈ શકે, પરંતુ આની અંદર લખ્યું નથી. આવી બધી બાબતો જે વેપારને આગળ વધારવા માટે, જાળવી રાખવા માટે જરૂરી હોય, એ જો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો પણ જે તે દેશનો વિદેશ વ્યાપાર જે છે એમાં વધઘટ જોવા મળી શકે. હવે અહીંયા તમને એનું એક કાલ્પનિક ઉદાહરણ આપ્યું છે. મિત્રો, ખાસ સૂચના, કોઈ જગ્યાએ કોષ્ટક તમને પૂછાવાનું નથી. આને તમારે મોઢે કરવાની કોઈ જરૂર નથી. બીજી એક વાત, આંકડા તો ખાસ કદાચ તમારે જો યાદ રાખવો હોય તો તમે ટાઇટલ જે રીતે તમે પાકા સરવૈયાના જે ખાતાઓ જે છે એ સરવૈયાઓના જે ફોર્મેટ છે તમે મોઢે કરતા હો છો, એ રીતે તમે ઈચ્છો તો કરી શકો છો. બાકી આજ દિન સુધી ક્યાંય પૂછાયું નથી અને પૂછાવાના ચાન્સ પણ નથી. અને જો કદાચ લખવું હોય તમારે તો આંકડા જે છે એ પણ સાચા લખવાની જરૂર હોતી નથી. પરંતુ હા, આંકડામાં જે પ્રકારનું ટોટલ બેસતું હોય એ બેસાડવું જરૂરી છે. એટલે અહીંયા એક સેમ્પલ ઉદાહરણ તમને આપેલું છે, પરંતુ મેં કહ્યું એમ એની તમારે કોઈ જરૂર નથી. તમારે જોવાની ઈચ્છા હોય તો તમે જોઈ શકો છો. બાકી કોઈ જગ્યાએ પૂછાતું નથી એટલે આપણે એમાં કોઈ ડીપમાં પડતા નથી. આજના સેશનની અંદર આટલું જ. આજના સેશનની અંદર તમારે આપણે જે આજે ચલાવ્યું વેપાર લેણદેણની તુલનાનો અર્થ, એના ખાતાઓ, પ્રકારો અને અસર કરતા પરિબળો જે છે એ લખવાનું રહેશે. આવતા સેશનની અંદર આપણે આ પાઠનો છેલ્લો ટોપિક જોશું. આભાર. અસ્તુ.